ઓય ક્યાં જાય? પાર્લરે જાઉં છું કેમ? મેકઅપ કરાવવા. શું હું તમને શું ખબર પડે મેકઅપ વિશે? અરે બધી ખબર પડે. પોતાના જ પૈસે પોતાને મૂર્ખ બનાવો એને મેકઅપ કહેવાય. વાહ શું વાત છે યાર. આજે ઘર એકદમ ચકચકાટ એકદમ ચોખ્ખું છે. શું તારા ફોનનું સોશિયલ મીડિયા બંધ છે કે શું? ના યાર, ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે ને ચાર્જર ખોવાઈ ગયું છે. ચાર્જર ગોતવાના ચક્કરમાં આખું ઘર સાફ થઈ ગયું. ભગવાન કરે રોજ ચાર્જર ખોવાઈ જાય. कैसा लगा मेरा मजाक? ના એ તો બેનિફિટ થઈ જાય ને એટલે. હવે મને તો એ નહીં ખબર પડતી આનો સ્વભાવ કેવો. અહીંયા ઘરે તો હોય 24 કલાક મારી જોડે બાજે ને બાજે. હમણાં તો પિયર ગઈ હતી ને તો ત્યાંથી મારી જોડે બાતતી હતી. બોલો આનું શું કરવું? એ વર્ક ફ્રોમ હોમ કરતી હતી. લગન પહેલા મારા ઘરના મને કહેતા કે તું તો ગાય છો ગાય. મારે ફોન કરીને કેવું પડશે તો ગૌશાળા મૂકી આવી હતી. મારા ગળે કેમ બાંધી દીધી? વિજય, તમને મારા પર કેટલો વિશ્વાસ? મારો એટીએમ પિન છે 3691. તો એટીએમ આપો ને. તું મારી પત્ની છે, મને ખબર હે એટીએમ બી આપી દઈશ ને તો અંદર પહોંચ્યું નહીં વધે. તમારા માટે ચોકલેટ લાવ્યા? કેમ આજે તારો બર્થડે છે? આપણી એનિવર્સરી છે. ના રે ના, આજે ચોકલેટ ડે છે. એમાં શું થયું છે? જો હું મસ્તી કરતો હતો પણ આખા માર્કેટમાં હું ફર્યો પણ મને છે ને આખા માર્કેટમાં ક્યાંય તારા સ્માઇલ થી વધારે સ્વીટ ચોકલેટ મળી જ નહીં. આને કહેવાય સાચો પ્રેમ. તોય તને શું લાગે હું નહીં લાવ્યો? ઊભી રે, આજો. લગન પછી ચોકલેટ થી વધારે હાબુની જરૂર પડે વાસણ ધોવાના. લે જો સાંભળ, જીવનમાં સંઘર્ષ પિતા જોડે શીખો અને સંસ્કાર માં જોડે શીખો. કપડા ને વાસણ ધોતા તો બૈરું શીખવાડી દેશે.